સબસ્ક્રાઇબ કરી દેવી। આપણે સીએટીના ઘણા બધા મોડેલ પેપર બનાવીને મૂક્યા હતા અને એમાંથી ઘણા બધા પ્રશ્નો રિપીટ પણ થયા છે, તો તેની પણ આપણે વાત કરતા રહીશું। સૌથી પહેલા તમારે તમારા પેપરની અંદર આપેલા વિધાનોમાંથી ખોટું વિધાન કયું છે આ પ્રશ્ન શોધી લેવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તમામે તમામ વિભાગના પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્નો આપેલો જ હશે। આ પ્રશ્ન તમારે શોધવાનો છે અને તેનો સાચો જવાબ આવે છે બી। ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રી કીર્તિ નોંધાવી। ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જૂનાગઢમાં છે। તો વિદ્યાર્થી મિત્રો, 2 પ્રશ્નો મળી ગયા। હવે લાઈનસર છે તે આપણા પ્રશ્નો ચાલશે। નીચેનામાંથી કયો પદાર્થ પાણી ઉપર તરે છે? તો બરફ। કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો મોટું આંતરડું। નીચેનામાંથી કયો કારીગર કુહાડીને દાંતરડું બનાવે છે? તો લુહાર। શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો વિટામિન સી। નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો માછલી। સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો સાપને 4 પોલા દાંત હોય છે। ત્યાર પછી 9, શિકારી છોડ તરીકે જાણીતો છોડ કયો છે? તો કળશપર્ણ। નીચેનામાંથી ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો પીંડા, આફ્રિકા। અંક एवं शब्दों की सही जोड़ पहचानिए। तो विद्यार्थी मित्रों, जो प्रश्न बदलायो होय तो शोधी लेवानो छे। અહીં 49 જે છે તે સહી જોડ છે, બીજા બધા ખોટા છે। टिंडोला ने हिंदी में क्या कहते हैं? तो चचरीड़ा। शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो केतकी। सही वाक्य पहचानिए। वो लड़के ने लड्डू दिया। विद्यार्थी मित्रों, एसीबी द्वारा साची तमारी आंसर की आवशे त्यारे पण आपणे विडियो बनावीने मूकीशुं, तो आनी अंदर 1-2 प्रश्न आगळ पाछळ थई शके छे। भिन्न शब्द पहचानिए तो आवशे अरहर। दिए गए संकेत को पहचानिए तो आगे चौड़ा रास्ता है। किताबों में भारत की बात है तो इन। विलोम शब्द की गलत जोड़ पहचानिए तो दायरिया तो शायरिया। वाक्य पूर्ण कीजिए, हम खेल रहे हैं। बाग में सुंदर फूल खिलते हैं। वाक्य में विशेषण कौन सा है? तो सुंदर। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં પાછા તમારા પ્રશ્નો બદલાયા હોય તો શોધી લો। ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો। તો ચકલીને પણ તોફાની સ્વભાવ નથી ગમતો। સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે? તો આવશે બી, ઉછંગ તો ઉમંગ। સાચી જોડણી તે પેમેન્ટ સી। નીચેનામાંથી કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? તો વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા। થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો છેતરવું। જયદીપે ડઝન કેળા ખરીદ્યા। વાક્યમાં કયું પદ વિશેષણ છે? તો ડઝન। નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો ગાંધારી। બાળક શાંતિથી ઊંઘી ગયું। ક્રિયા વિશેષણ કયું છે? તો શાંતિથી। મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું। વિરામ ચિહ્નોનો વિદ્યાર્થી મિત્રો સાચો ઉપયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે? આની અંદર મિત્રો, દીકરા દાદાને વંદન કર। ગુજરાતની કઈ કઈ નદીઓ વહે છે? તો તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્રી। જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોનું રક્ષાનું કામ કરવું મિત્રો કોના દ્વારા થવું જોઈએ? તો પોલીસ દ્વારા। દિવાલ ઓળંગી લીધી। પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવાનું? તો હું ખેલાડી છું। લેહની બીજા કયા નામે ઓળખાય છે? તો ઠંડુ રણ। મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામે ઓળખાય છે? તો ચેરાવ। અડી કડી વાવની વિશેષતા શું છે? ત્રણેય સાચું છે। સાબરમતી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો ધરુઈ। વાઘનું કયો અંગ ખૂબ જ સંવેદનશીલ છે કે જેને અંધારામાં આગળ વધવા તથા ખોરાક શોધવામાં મદદ કરે છે? તો મૂછો। બ્રેઇન લિપિમાં કેટલા ટપકા હોય છે? તો 6, એટલે કે એ। નકશામાં કઈ દિશાનો સંકેત હોય છે? તો ઉત્તર। એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટરની જગ્યા રોકેલી છે, તો તેની લંબાઈ કેટલી હશે? તો 20 મીટર। જો 11 ડઝન કેળાનો ભાવ 121 રૂપિયા હોય તો મિત્રો 5 ડઝન કેળાના કેટલા રૂપિયા જે છે તે આપવા પડે? તો 55। એક એ નંબરની કાર જે છે તે ગતિ 20 કલાક પ્રતિ કિલોમીટર મિત્રો કાપે છે, જ્યારે બી ની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક છે। તો 200 કિલોમીટર અંતર કાપવા માટે કોનો સમય વધારે લાગશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવશે બી। 1 થી 20 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો 9। નીચેનામાંથી કઈ આકૃતિનો છાयांकित ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે પહેલું, ત્રીજું અને ચોથું। પ્રશ્ન નંબર 46, તો અહીં સાચો જવાબ જે છે તે મિત્રો આવશે બી। પ્રશ્ન નંબર 47, નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવતા એનો એ જ આકાર મળશે? તો એ અને ડી બંને સાચા છે।
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો સમય, તો પ્રકાશ, વર્ષ. રાજકોટથી અમદાવાદ જતી 1 માઇલ સ્ટોલ ઉપર અમદાવાદ 124 કિલોમીટર તથા તે સ્ટોલની બીજી બાજુ રાજકોટ 156 કિલોમીટર લખેલું છે. તો અમદાવાદથી રાજકોટનું અંતર કેટલું થાય? તો બંનેનો સરવાળો કરીએ તો 280 આવશે. આપેલા જે ચિત્ર છે તેમાં સળિયા કેટલા એવા છે જેની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં વધુ હશે? તો 4. ફકરો વાંચીને જવાબ આપવાનો છે. તો અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા જે છે તે કાઢવાનું. ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું? તો બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિ હાજર રહેવું પડે એમ હતું તેથી. અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા. અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો ડી, એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. 56. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે વપરાયું નથી? તો આવશે ડી, મમ્મી પપ્પા રાજુ ઉપર બહુ ખુશ છે, નક્કી રાજુભાઈએ કંઈક લોચો માર્યો છે. 57. કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય? તો આવશે સી, મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. 58. એણે લાગેલું કે સીધું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો બી, એણે સામે નાની વાતનો ઇનકાર કર્યો. હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલું કાતરિયું શબ્દનો અર્થ શું થાય? તો ડી, છેક છાપરાની નીચો મેળો. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ તો થકી. અહીં સાચો સ્પેલિંગ તો આવશે કેટરપિલર છે મિત્રો, બી. ત્યાર પછી બટરફ્લાય છે તેનો પ્લુરલ શું થશે? તો આવશે ડી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ ધ ઓડ વર્ડ તો આવશે ચેસ એટલે કે સી. આઈ હેવ સીન યુ સેમવેર ડુ આઈ નો તો મિત્રો આવશે યુ. આની અંદર 65 નંબરમાં છે તો બી કોજ આવશે એટલે કે એ ઓપ્શન સાચો છે. 66ની અંદર વિદ્યાર્થી મિત્રો વી વેર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ એટલે કે બી. ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આવશે સી. ડીડ ધ ફોલોઅર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. ત્યાર પછી બોક્સનું બહુવચન તો સાચો જવાબ આવશે બી. લીંબુનો સ્વાદ કેવો હતો? તો ડી શ્યોર. ખાલી જગ્યા પૂરવાની છે સી ઇચ તો મિત્રો આવશે નીતા એટલે કે બી. એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ 625 સેન્ટીમીટરનો વર્ગ થશે. 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરના કેટલા ટુકડા કરી શકાય? તો 100. એ બરાબર 1, કે બરાબર 11 તો પી આર બરાબર 35 લખેલું છે. તો પાર્ક માટે શું લખાય? તો 46. પ્રશ્ન નંબર 74 વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવશે 800. પ્રશ્ન નંબર 75 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? તો 5. ઘડિયાળનો એક કાંટો 12ના અંક ઉપર હોય અને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક ઉપર હોય તેવા સંજોગોમાં કાટકોણ બનાવવાની શક્યતા કેટલી વાર હોય? તો 4 જે છે તે મિત્રો આવશે. 77 સાચો જવાબ અહીં આવશે સી. એ અને બંનેની પરિમિતિ સરખી છે. ત્યાર પછી આગળ વાત કરીશું મિત્રો ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેન્ટીમીટર ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 1600 ચોરસ સેન્ટીમીટર થાય. 79 વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેતરમાં શાકભાજી રોપેલા છે તો ખેડૂતે ટામેટાના કેટલો ભાગ રોપ્યા હશે? તો 1/3. 1/3 બરાબર 2/4 મિત્રો બરાબર ખાલી જગ્યા 16 તો અહીં ઉપર 4 આવશે નીચે 16. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો 150 ગ્રામના 3 વજનિયા. 3625માં 6 અને 2ના જે સ્થાન કિંમત છે તેનો તફાવત કેટલો થાય? તો 580. નંબર 83 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે તો આ જૂથે 5 વર્ષની અંદર કેટલા રૂપિયા ભેગા કર્યા? તો 60,000. 1 કિલો દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 95. આપેલી આકૃતિનો દર્પણ આકૃતિ કઈ થશે? તો ડી. નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો 60. નંબર 87 મિત્રો એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનો છે તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદીએ તો તેની કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે? તો 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલું અને જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને
કેટલાક લાખ સુધી વાંચ્યું હશે? 3 ને 45. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ હશે સી 0.01. 90. મિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે અને તેને 2 રૂપિયાને 50 રૂપિયાના 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા તો દુકાનદાર મિહિરને કેટલા રૂપિયા પરત આપશે? તો 10. મોનુ ગુજરાતમાં રહે છે અને સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે. તો સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો પૂર્વ. ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરીને આઉટ થઈ જાય છે તો તેને સદી પૂરી કરવા કેટલા રનની જરૂર હતી? તો 36. પેટની અંદર કયો નિયમ સમાયેલો છે? તો સંખ્યાની અંદર 110 ઉમેરતા જવાનો છે. 100ના અડધા કરી 4ના 10 મિત્રો 4ના 10 ગણા ઉમેરવાના છે. તો 100ના અડધા 50 અને 4ના 10 ગણા 40 એટલે 50 ને 40 90. આપેલી મિત્રો અહીં પ્રશ્નાર્થવાળી જગ્યા ઉપર કઈ સંખ્યા આવશે? તો 7. નંબર 96 ની અંદર પ્રશ્નાર્થવાળી જગ્યાએ શું આવશે? તો 6. અહીં મિત્રો આપણને કોડ આપ્યો છે તો કોડ પ્રમાણે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો 9,42,731 ને કેવી રીતે લખાય? તો સી. કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? તો વિદ્યાર્થી મિત્રો આવશે જે 8 અને કે એટલે કે સી. ઘરથી શાળાનો ટૂંકો રસ્તો જે છે તે કયો થશે? તો આવશે બી. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા અને 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી કેટલી થાય? તો 1. એક ત્રિકોણાકાર ખેતરને જેની બાજુના માપ 3 મીટર 4 મીટર અને 5 મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર જોઈએ? તો 12 મીટર. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 25. નંબર 103. કુલ 339 પેન્સિલને એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે. છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? તો 3. 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે. એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદુઈને 4 કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુને ભરવા કંદુઈને કેટલા ખોખા જોઈશે? તો 16. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો આવશે 8. ત્યાર પછી મિત્રો 106. ચિત્રમાં ફૂલને એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દોરવી પડશે? તો 4. નીચે આપેલી કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા તો સીધી કે ઉલટી વાંચીશું? તો સંખ્યા તેની તે જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો એ. આલેખપત્ર દોરેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ડી 8 ચોરસ એકમ. 109 આગળ કયું ચિત્ર આવશે? તો ડી. 110 ની અંદર વિદ્યાર્થી મિત્રો 5 લાઈનો છે તો 5 પતંગ અને અહીં એક બોક્સ આપ્યું છે 3 પતંગ હોય તો વિદ્યાર્થી મિત્રો 5 10 15 ને 3 18 જવાબ આવશે. નીચે પૈકી અંગ્રેજી શબ્દને અડધો ફેરવતા 180 અંશ મૂળ જ શબ્દ વંચાશે તો સાચો જવાબ આવશે બી. 36 નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો 3 ગુણ્યા 2 ગુણ્યા 5. પ્રશ્ન નંબર 113 મિત્રો આવશે 99. પ્રશ્ન 114. 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર તો 156. મેષે ઘરથી શાળાએ જવા કઈ દિશાની અંદર ચાલવું પડશે? તો ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર એટલે કે એ. 116 ની અંદર સાચો જવાબ મિત્રો આવે છે કે ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો 2.5. 117. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષ્યએ 3 કિલોમીટર દોડવું હોય તો તેને બગીચાના કેટલા ચક્કર લગાવવા પડે? તો 6. અંજલિ પાસે 4 ડઝન કેળા છે. તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે? તો 17. નીચે આપેલો મિત્રો આલેખ જોઈને જવાબ આપવાનો છે. તો કયા શહેરનું તાપમાન વધુ છે? તો ચેન્નઈ. અને ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણો બનશે? તો જવાબ આવશે મિત્રો 9:10. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જો તમે પ્રશ્નોનો સોલ્યુશન મિત્રો તમારી બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી. તમારી વાર્ષિક પરીક્ષાના પણ ટૂંક સમયમાં તમામ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે મૂકવામાં